તો હાજી દોસ્તો, તો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ કન્ટિન્યુ બ્લોગ. કાલે સાંજે થોડુંક વાતાવરણ બગડ્યું એટલે અમે લોકો આવતા રહ્યા ઘરે અને બીજે ક્યાંય ગયા નહીં ખાઈને. અત્યારે જો મસ્ત સવારમાં ઉઠી ગયા છીએ. રાત્રે ફૂલ વરસાદ આવેલો છે. અત્યારે બહાર મેં જોયું ને તો ભાઈ એટલું ઠંડુ ઠંડુ બધું થઈ ગયું છે ને, એવો મસ્ત ઠંડો પવન આવે છે ને. તો મમ્મીને પૂછ્યું, મમ્મી કે હા, મને એવી ખબર નહીં પણ વરસાદ ફૂલ આવેલો છે કે ભાઈ. ઘરે ફોન કર્યો તો ઘરે બી ફૂલ વરસાદ આવેલો છે. તો મસ્ત ઠંડુ વાતાવરણ છે ને, પપ્પા બધું વાં છે ને બધું જોવા બધું ઘણા દિવસો બહાર નીકળે છે. અરે મમ્મી જય શ્રી કૃષ્ણ કહી દે બધા. લોટ બાંધી દીધો. એ તો કાલ રાતે તે નથી કરી ભાખરી પાછી પાસે નહીં હે આ રોટલી નો એમ. અચ્છા હા, ગુડ ઇન ટિફિન નું છે આ. ઓ આઈ ફોરગોટ ઇટ. જો મને તો મેં મગ રેગ્યુલર ખાવી છે, ચા નહીં સવારમાં. તો હવે જોઈએ કે ક્યાં સુધી ટકે છે. અને જો આ વખતે તો ચણાનું બધું કરે છે બધું. અને પાર્ટી જો હતા શું ઉઠ્યા છે હવે હે અત્યારે થોડી ઉઠી છું. આ તો મમ્મી ઉઠાડે જ નહીં. કહું છું કે મને અલાર્મ મૂકવા દો, રાખવા દો, પણ ના, એવું ના હોય કે મમ્મી ઉઠાડી દેવાનું. 8 વાગે 8 વગાડે છે, 7:45 ઉઠે. હું 6:30 7 વાગે ઉઠી જઈએ છીએ. ખૂબ વરસાદ આવેલો લાગે ગામડે. જો પપ્પા વાત કરે છે, મારા પપ્પાને એવું વિચારે કે હવે ચલો ઘરે જઈએ, બધું કરીએ. જતા વરસાદ આવી જાય એટલે આમ ઘરે બહુ મન નહીં રહેતું હવે ને, કે જો વરસાદ ના આવે ને. જો હા પપ્પા, ગામડે બહુ હોય વરસાદ વરમોરમાં એમ. આ તો નહીં એટલો બધો પડેલો લાગતો. ગાઈસ જો મગ ખાઉં છું. હવે છેલ્લા 5 દિવસથી મગ ચાલુ છે આપણે. આઈ નો કે હવે કેટલા દિવસ સુધી ચાલે એ જ મારે જોવું છે, કેમ કે બહુ પછી ચા તરફ વળી જાઉં છું. નકદ નહીં વધતા એમ મમ્મી લે. બીજું કે ખાવાનું સારું ખા ને, સારું ખાવાનું ખા. સ્ટિક ખાયા કાલે સારી ફફડાઈ હતી વાલી બેન. તો સવાર સવારમાં અમે લોકો રેડી થઈ ગયા છીએ, મસ્ત નહીં પણ લીધું છે. તો કઈ અત્યારે એવું છે કે અમારા ઘરે ગેસ્ટ આવે છે, તો અત્યારે મમ્મી જે છે ને બધું બનાવે છે, ખાવાનું ને બધું બનાવે છે. અને ગુડી ગઈ છે ત્યાં, જે ગેસ્ટ આવે છે ને ત્યાં છે, એટલે મતલબ બીજું મકાન રાખ્યું છે ત્યાં ગઈ છે. બધું એ બધું સાફ ને બધું કરે છે, એવું કંઈ ખ્યાલ નથી. તો ગુડી ત્યાં ગઈ છે અને આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તો અત્યારે કામ પર બેસી ગયા છીએ અને અત્યારે ગેસ્ટ આવશે 12 સાડા 12 વાળા. અને ગઈશ આજે છે ને, અને આજે પાર્ટી જાય છે. અને કેમ ના હો મમ્મી ગપ્પા ના મારીશ, તું બ્લોગમાં કહેવા માટે ને એવું કરી છે. તો કાલે સાંજ સુધી તો એવું કહેતી હતી મમ્મી તું તમે જતું રહેવાનું. સારું લાગે જા જા તું. એટલે અમે તો કેવી જ છીએ કે અહીં રહો તમે, પણ મારું છે રહેતો જ જતું રહેવું છે અમને. ગુડી ત્યાં છે, એ ત્યાં શૂટ કરે છે, તો તમને જોવા મળશે જ, કેમ કે એ બી શૂટ કરતી જ હશે. એ આવે એની રાહ જોઈએ છીએ અને આપણે ત્યાં સુધી આપણું કામ પૂરું કરી દઈએ. તો તે જો કેરીનો રસ બી થઈ ગયો છે, બટાકાનું શાક બી થાય છે અને બધું થાય છે. હવે ડિફોકસ બહુ થાય છે હવે યાર, હવે કંઈક કરવું પડશે આનું ફોનનું એવું છે. ચલો ફટફટ આપણે કામ કરી લઈએ અને પછી મળીએ. અમારા ભાઈ હે ને લેટ કમરમાં નાયા વગર શું લેવું, એકથી અમારે બહાર પડ્યું લેતો અહીં જાન પહેલું એક. મમ્મીને લોકો આવ્યા હતા, આ લોકોને ઉતારીને હવે ગયા છે. હવે જમવાના ટાઈમે આવશે, એમને હોસ્પિટલ જવાનું છે ને એટલે બાય બાય. નહીં આમાં સાફ સફાઈનો પ્રોગ્રામ છે. આ અમારા ભાઈ જો મોડા આવ્યા છે ને વહીવટ કરે છે. ઘર રાખવાના અને અમારે રજા પાડવાની હે. ઘર તમારે રાખવાનું અને રજા અમારે પાડવાની, તમારે ઓફિસ જવાનું. એટલે અમે શું અહીંયા સાફ સફાઈ કરનાર આવી, એક તો ટાઈમે પહોંચતા નહીં ને. હવે ફાઇનલી મારા ભાઈને લોકો જ રહેવા આવી ગયા છે, મારી બેનને બંને જીજાજીને ત્રણેય. તો હવે કેવું છે અત્યારે આ ઘર છે એની સાફ સફાઈ કરવાની છે. થોડો ઘણો સામાન આવી ગયો છે અને થોડો ઘણો સામાન ઓન ધ વે છે. અને મમ્મી પપ્પાને લોકો આવ્યા હતા, પણ એમને 1-2 ચેકઅપ માટે રૂટીન ચેકઅપ માટે જવાનું હતું ને, તો એ લોકો હોસ્પિટલ ગયા છે. ત્યાં સુધી આપણે સાફ સફાઈ કરીને રાખીએ અને ત્યાં સુધી સામાન આવી જશે. પછી ઘરે જમવાનું છે અમારા, એટલે પછી આપણે થોડું નાહવાનું થશે. ત્યાં સુધી મેં કીધું નવું પછી એવું એવું થાય એના કરતાં બેટર કે પછી જ નહીં. એવું છે ગાઈઝ આજનું. જયલાન શું કીધું ખબર હે, કોઈ ગિટારે ટાઈમ મળે ને તો કોઈ વગાડવાનું. જયલો કે નદી કિનારે. કૃષ્ણ મોહનને સપ્રેમ ભેટ કરી દે લે, નવા ઘરે રહેવા આવ્યા ને એટલે. તો એવું છે કે હવે લોકો બી અહીંયા રહેવા આવી ગયા છે, એટલે તમને જોવા મળશે જ હવે એ લોકો બ્લોગમાં. તો એવું છે, સારું છે બધું, પણ થોડું સાફ સફાઈ માંગે એવું છે. અહીંયા બધું ગંદુ છે, અંદર બધું સાફ છે એટલે વાંધો નથી.
એટલે હું અત્યારે ત્યાં અહીંયા આવી હતી એ લોકોને પાણી વગેરે આપવા માટે મેં કીધું થોડી હેલ્પ બી કરાવી દઉં. હવે તું મહેરબાની કરીને જાય તો સારી વાત કહેવાય, અમને ખોટી ના કરીશ. અમારે કામ આમ જોઈએ કૃષ્ણા બોન એ લઈ જાય નહીં લઈ જાય ને ઓફિસમાં તારે કામ આવશે ચાવા મંગાવવા માટે. જો આપણે કામનું મોડું થાય ને તો તું મન ના કહેતી, કેમ કે એક્ટિવા એટલું હેરાન કરે છે. ફાઇનલી ગાઈસ આપણે લોકો ઘરે આવી ગયા છીએ. ખાવાનું બનાવ હો આવી ગયા. કીધું અમે કે તમે ત્યાં શાંતિથી કરજો કે શું જોયું કે ભાઈ ક્યાં પોકી હારી દેખાતું છે ને તો ક્યાં આવી તું શું દેખાતું ને લો શું ભાઈ. બીજું મારે જોતું હતું કે આપણે પેલું સોંગ ને એ કઈ ટાઈપનું હતું તે રીલ જોઈતી. ઓકે સારું કઈ વાંધો નહીં. હવે છે ને શું ભાઈ શું પ્લાન છે કર્યું છે તમારે કઈ સલાહ સૂચન કરવું હોય તો સલાહ સૂચન તો હોય જ છે ઓલું તો એ હોય જ જોડે સલાહ સૂચન કરે પેલું તું એકલી જ હોવ એટલે ટેન્શન શું કર્યું હશે શું કર્યું હશે એવું તે જોઈ લો તમે. ડીફોકસ વાળો પ્રોબ્લેમ મારામાં આવી ગયો છે. Later that same evening. આવવાના હે આ કઈ હાલ પપ્પા નીકળો જય માતાજી હો સાંજે પહોંચી ચલો તારે મમ્મીની જાય છે અત્યારે સાંજે કે ગાઈસ અત્યારે જો મમ્મી પપ્પા લોકો જતા રહ્યા છે અને હું જયલો અને ગુડી ત્રણેય જઈએ છીએ બહાર, કેમ કે આના મામી લોકો આવે છે તો કંઈક ખાવા જઈએ છીએ. કે સવારથી સાંજ સુધી આ મહેમાન હતા અને બધા મતલબ બધું બહુ પેલામાં ફ્રસ્ટ્રેટેડ બધું ચાલતું હતું. હું મારું બાજુમાં કામ હતું ને એવું બધું હતું. તો અત્યારે સાંજ પડી છે અને અત્યારે જો મમ્મી પપ્પા લોકો તો નીકળી ગયા. અત્યારે મારા સાસુ સસરા અને મમ્મી પપ્પા એ નીકળી ગયા. એટલે આને અહીં મૂકી છે તો એ નીકળી ગયા અને હવે એને મામી માસીને લોકો આવ્યા છે. તો હવે અમે જઈએ છીએ ક્યાંક બહાર ખાવા. ચલો ત્યારે જઈએ અને ઓલા બે રાહ જોવે છે ત્યાં. સ્પેશિયલ આ માણસના લીધે શું કહેવાય 7:30 વાગ્યામાં શું કહેવાય અમે અહીંયા ઢોસા ખાવા આવ્યા. પેલા બ્લોગમાં આવો એટલે અત્યારે બહુ આવી એટલે બહુ બ્લોગ નંબર કહી દો વ્લોગમાં એને ક્વોલિટી આપણે બધા એકવાર ફોન તો કરી દો નંબર જાહેર કરો તો તમે એની ક્વોલિટી બદલાવજો બિચારા દેર નહીં મને હવે ગ્રીન ટી મસ્ત રાખે બધા બ્લોગ જોવે ને એટલે એને દાદે ઓફિસ ચાર નહીં જોવાના ચેન્જ થઈ ગયો મારો પહેલા ન કેવું હતું તો આ ગુડી બ્લોગ ઉતાર એમ પર ખબર પડી મેં એટલે આ તો બધું આવું થઈ ગયો ત્યાંનો ના બધા શૂટ કરાવી દીધી છે મજા આવી આવું કવર મને હવે એ પકીરાત કપડા આપણે બદલ્યું ને આ કપડા બદલે મારે નથી અને માતા તમે લાવી દીધું ઇમેજ કવર બદલાયો કાયદેસર ઉઠાંતરી કરીને બદલાઈ એમને પણ આ કોને પીધી આટલી મારી જતી તે અમારી કાગળ મન કેવી એમને એમ કહો એમને તું એમને એમ કહો કે ઘરી દે ગણી થી ત્યાં પાર્ટી નહીં ત્યાં પાર્ટીના બે મને ભેગા આ ગીત બી તેમને વાત તેમને આવી ક્વોલિટી તું કોઈને માંગતો નહીં એ યાર અમારી શરતો તું જેટલી તે પાડી નહીં આ આપણે મુંબઈ ફાઇનલમાં ના પહોંચી આરસીબી પહોંચી નહીં પહોંચી આ એમ કહી દે તને ગમી આર્યન તારો ઓળખાણ કે તો ખરો વેલા હાલે ફ્રેન્ડ હે ને સ્પાઈસી પેપર સ્પાઈસી પેપર આવ્યું એમ સંભાર લેતા નહીં આવડે મારે ભાઈ મારજે અમારે ટ્રાય કરવો પડશે સ્પેશિયલ સ્પાઈસી પેપર હો આર્યનો ફેવરેટ છે ભાઈ. સારું ચાલો ત્યારે શું છે આ બધું. તો હાજી દોસ્તો તો અત્યારે બધા લોકો જતા રહ્યા છે પોતપોતાના ઘરે અને હવે હું અને ગુડ્ડી બંને એકલા રહી ગયા છીએ હવે ઘરમાં. થોડુંક પેલું થયું છે વ્લોગિંગ બટ જેટલું બને એટલું. આ ગુડી આ ખુલ્લું કે નહીં ખુલ્લું નહીં જવી જ છે એટલે પવન ફૂલ છે અને વરસાદ બી આવે છે ગાઈઝ. ચલો ગાડી લઈને જવાનું છે અત્યારે રિપોર્ટ લેવા જવાનું છે પાર્ટી હવે રિપોર્ટ લેવા
જવાનું કે છે પણ અમે જે હા, પાસિંગ passing, રમતા passing રમે. એમાં રમતા એટલે આ બંને સર્વિસ કરી પેલા પોઈન્ટ લેવાનો હોય એટલે જે આ કરતા Smash માં ને? સ્મેશ માં હા, જીઓ કાકા. સર્વિસ આ થાય તેની સેમ 12 ઈ બે જો પણ પોઈન્ટ જલ્દી આવે અમે તમે આપણે ને service રમી કરતા હોય નાખીએ. તો direct point આવે. જોઈન પ્લેયર ઉપર કરો કે આ પ્લેયર વીક છે ચલો, હા, તો હાલો પેલો આઈ point ગયો આવે. પણ એ બધું છેલ્લે ગેમ આવે ને એક બગડે ને પાસિંગ બોલી બોલાવડે ને passing તો એમ આઈ જજે તું ને ભગીરથ રમજો બે સામે ના રાજ્ય લેવલે સ્ટેટ લેવલે ખેલ બ્રહ્મા જેલા એમ अपना पैसा मनी એ આ તો પલટી કમાણી अपना पैसा मनी मनी થઈ ગયું રચી